એકાદશીનો મહિમા તથા મહત્વ તેમજ એકાદશીની પૌરાણિક કથા તથા એકાદશી કરવાની સાચી રીત પૂજ્ય વિવેક સાગર સ્વામી. હવે આપણે બધા એકાદશી તો કરીએ જ છીએ. એકાદશીમાં 3 પ્રકાર છે. એક તદ્દન નિર્જળા કરવાનો હોય છે, એટલે જેમાં પાણી પણ ન પીવે, એવી એકાદશી આપણા સંતો અને હરિભક્તો પણ અમુક સારી રીતે કરે છે. બીજી એકાદશી છે નકોરડી કહેવાય છે, જેમાં પાણી પી શકાય પણ ફરાળ કરાય નહીં. અને ત્રીજી છે એ ફરાળી એકાદશી છે. ખરી રીતે ફરાળીમાં તો શું હોય કે સવારે 2 કેળા ખાઓ, બપોરે 2 કેળા ખાઓ, સાંજે 2 કેળા ખાઓ, અને કંઈક તમે દૂધ પીવો સવાર ને સાંજ. મને નથી લાગતું કે મરી જાય માણસ બીજે દાડે. મરે આટલામાં ના મરી જાય, પણ આપણે એટલી શ્રદ્ધા રહેતી નથી અને એટલું બધું ફરાળ કરી નાખીએ છીએ. બાસુદી ફરાળમાં આવે, ફ્રૂટ સલાડ ફરાળમાં આવે, પછી તમે જુઓ કેટલું બધું ફરાળની અંદર આવે છે અને હદ વગરનું ફરાળ થઈ જાય. તો એ કંઈ પછી એનો અર્થ નથી રહેતો. પણ તો એ સારું કે કંઈક તો કરે છે. હવે એમ કે છે કે એકાદશીને દિવસે અન્ન ખાવું એ માંસ ખાધા બરોબર છે, એ સમજીને આપણે રાજી રહેવું. પછી બીજું કે છે એકાદશીના દિવસે આપણે કરવાનું શું કહેવાય, જાગરણ કરવાનું. એટલે ઘણા આખી રાત પણ કરતા હોય છે, કોઈ 12 વાગ્યા સુધી કરનારા હોય છે, એ ફર્સ્ટ ક્લાસમાં કહેવાય. પછી દિવસે તો ઊંઘવાનું જ નહીં. અને પછી બીજા હોય એ ઝોલા ખાતા હોય, એટલે પછી એ સેકન્ડ ક્લાસમાં આવે. ત્રીજા ઓઢીને સુઈ જતા હોય અમારી ઉંમર પ્રમાણે, તો એ થર્ડ ક્લાસમાં આવે. યોગીજી મહારાજે આવી રીતે બધા વકલ પાડેલા છે યોગી મહારાજે. એટલે એમનો હંમેશા આગ્રહ નિર્જળા ઉપર જ રહેતો. પેલો માણસ મરી જાય એવો લાગે તો કે ના બાપા સ્વામી કે એકાદશી કરો, વાંધો નહીં. પણ સ્વામી એવું રહેવાતું નથી, ઉનાળો બહુ છે, પાણી પીવું છે. કે સંધ્યા આરતી થાય ને ત્યારે 1 પાવાલું પીજો, એટલે પેલો પછી 1 ઘડો પી જાય. પણ આ પ્રમાણે આવી રીતની સ્વામીની આગ્રહની વાત. શ્રીજી મહારાજે રમૂજી વાત હતી. એના કાઠીઓ છે ને બધા, એને કહ્યું હવે એકાદશી આપણે રહેવાનું. એટલે આ હું આવ્યું પાછું નવું કે આ એકાદશીનું, એ કે નિર્જળા એકાદશી કરો બધા. હવે કાઠીને સીધી નિર્જળામાં નાખ્યા. અને એમાં તો પછી આ પ્રમાણે બધા કાઠીઓને તો બપોર થઈને એમાં માણસનો એટલા લોયાવાળા જે આપણા સુરા ખાચરનો આ ભત્રીજો, હવે એ છે ને એકદમ ભલો થઈ ગયો અને બિચારાને મોઢે ફીણ આવી ગયા અને પડી ગયો એઠો લગભગ 4-5 વાગે. અને બધા ગયા કે મહારાજ મહારાજ આ માણસ મારી આવીને એકને તો લીધો. માણસ મારી કે એકાદશી બોલે જ નહીં કે માણસ મારી આવી છે અને એક પડ્યો. સાંજ સુધી તો કેટલી લાશો પડશે કે સ્વામી કે મહારાજ તો કોઈ વધુ ખાવાથી ડોક્ટર મળેલા હોય, પણ કોઈ દિવસ લાંગણ કરી હોય એવો મર્યો એવો દાખલો બહુ ઓછો છે. 1 દિવસથી લાંગણમાં મરી જાય. ઉલટું જૂના જમાનામાં તો લંગનામાં જ આપણો જે તમે વૈદ પાસે જાઓ ને તો પહેલું ઉપવાસ જ ઢપકારે લોકો તો. એવું હોય છે જૂની પદ્ધતિ પ્રમાણે. એટલે કોઈ લંઘન કરવાથી મરી જાય એવું બને નહીં. કઈ ગયો પણ જોવા તો ખરા. પણ મહારાજ જોવા ગયા તો પછી મારે કે ભાઈ હાકરનું પાણી પાવ. એવું કઈ લીંબુનું ન હોય, હાકરનું. એમાં આવી ગયા ગ્લુકોઝ. એટલે એને હાકરનું પાણી પાવ્યું એટલે આંખ ખોલી. આમ મહારાજ કેટલા મરી ગયો તો ને ક્યાંથી આવ્યો બહાર, કે મરી ના જાઉં. સવારનું મારું છે ને એ શિરામણ ગયું, બપોરની છાસ્યું ગઈ, રોંઢો ગયો, વાળું જશે પાછું. એટલે પછી મરવાનો ધંધો થાય કે બીજું કઈ થાય. મહારાજ કે હવે શું કરીશું? તો કે એમ કરો, ફરાળ કરો. ફરાળમાં શું હોય કે તમારે રાજગરો ખાઓ. એટલે અહીં તો રાજગરો કાઠિયાવાડમાં ક્યાંથી હોય, બધા ફળે ના હોય, પથ્થર ફળ હોય. અને રાજગરો બાજગરો અમારે તો હરખો છે. મારે સારું એમ કરો, 1 ટાઈમ બાજરાનો રોટલો ખાઈને એકાદશી કરજો. કાઠીઓ હજી એવું જ કરે છે, બાજરાનો રોટલો ખાય છે 1 ટાઈમ, પણ કંઈક તો કરે છે. એમ સમજીને મહારાજે મન વાળ્યું, ધીરે ધીરે સુધરશે. એટલે કહેવાનો અર્થ એ છે કે એકાદશી મહારાજને બહુ પ્રિય હતી અને કે આપણે બધાએ કરવી. હવે આપણે જયારે એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ, બધા કાઠીઓ પૂછતા હતા કે આવી ક્યાંથી આ પ્રશ્ન. અમને તો એ છે મારે કે સાંભળો ત્યારે તો બ્રહ્મ વૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણ એની અંદર એકાદશીની ઉત્પત્તિની કથા આવે છે. હવે એ વખત એવું હતું કે ચંદ્રાવતી નામની એક નગરી હતી. આ કથા છે. અને એ ચંદ્રાવતી નગરીની અંદર નાડીજંગ નામનો જે અસુર હતો એનો દીકરો મૂર નામનો દાનવ એ રાજ્ય કરતો હતો. હવે એને એમ થઈ ગયું કે હવે આપણે તપ કરીએ અને તપથી એવું વરદાન મેળવીએ કે આપણને કોઈ મારી શકે નહીં. એટલે કારણ કે આ લોકોને મારવાનો બહુ ભય હોય. એટલે પછી એને તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા. એ કે શું તારે જોઈએ છે? કે હું કોઈ પણ સ્ત્રી અને પુરુષથી ઉત્પન્ન થયેલી પ્રજા એનાથી મરું નહીં.
એના મનમાં કે જે કોઈ મને મારનારો હશે એ આવી રીતે જ ઉત્પન્ન થયેલો હોય ને, એટલે એનાથી હું મરું નહીં. ભગવાને બ્રહ્માજી તથાસ્તુ. અને પછી તો એને એમ થઈ ગયું કે અત્યારે કેશવ નામે ભગવાન, આ દરેક એકાદશી ને ભાઈ, એ દરેક એકાદશીના એક એક દેવતાઓ છે. કોઈ જનાર્દન છે, મધુસૂદન છે, કેશવ છે, પદ્મનાભ છે. 24 એકાદશી અને 2 પેલી આવે અધિક માસની, એટલે 26 એકાદશીઓ થાય છે. એટલે એ પ્રમાણે એના જુદા જુદા બધા ભગવાનોના સ્વરૂપો હોય છે. એટલે એ આ ભગવાનનું સ્વરૂપ છે. આજના દિવસે એ આ પ્રગટ થયેલું, એટલે એને થયું કે જે આ ભગવાન છે ને એને હું મારું. એ તો સ્ત્રી પુરુષથી જ ઉત્પન્ન થયેલા હતા કે એનાથી હું તો મરવાનો નથી. અને મારું યુદ્ધ ચાલ્યું, શોધી કાઢે એને ભગવાને 5000 વર્ષ સુધી. એ વખત બધું હજારોમાં થતું હતું, કારણ કે લાખ વર્ષની આવરદા, એટલે કઈ હજારનો હિસાબ નહીં. એટલે 1000 વર્ષ સુધી, 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. અને આ તો બહુ બળિયો હતો, એટલે ભગવાન થાક્યા. આ તો મરે એવો છે નહીં. ભગવાને રણ છોડી દીધું અને ત્યાંથી દોડતા એ સીધા પહોંચી ગયા હિમાલયમાં. અને હિમાલયમાં એક મોટી ગુફા હતી, સિંહવતી. એનું મોઢું છે ને સાંકડું હતું, પણ અંદર 12 યોજનની હતી એમ કહે છે. અને એની અંદર ગયા. આ પણ પાછળ જ હતો, આ પણ પાછળ ને પાછળ જ. અને ભગવાન બહુ થાકેલા, એટલે એક શિલા હતી એની ઉપર સૂઈ ગયા, પોતે ઓઢીને પિતા એમનું જે વસ્ત્ર, ઉપવસ્ત્ર. અને એ સમયમાં પેલો આમ પાછળ હોતો અંદર બેઠો. બન્યું એવું કૌતુક કે ભગવાન કેવી રીતે સૂતેલા ખબર છે કે 10 ઇન્દ્રિયો અને 11મું મન એને અંતર સન્મુખ કરીને સૂતેલા. આપણે બધા ઊંઘીએ છીએ તો આપણું બધું મન ને બંને બધું ચાલુ જ હોય, પણ આ પ્રમાણે ભલે ઇન્દ્રિયો બંધ હોય પણ મન તો ચાલુ જ હોય. પણ આ ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન અંતર સન્મુખ કરીને પડેલા. આપણે જે કહે છે ને એને યોગ નિદ્રા કહેવાય. આપણે બધા ઊંઘીએ એ ઘરર એવું નહીં, ભલે બધે સુષુપ્તિમાં જાય, પણ યોગ નિદ્રા કહેવાય. કારણ કે ભગવાનનું કારખાનું બંધ ન થઈ જાય, 24 કલાક ચાલતું હોય છે ને, તો ભગવાન ઊંઘી જાય તો બધું શું થાય? એટલે ભગવાનને પણ યોગ નિદ્રા, પ્રમુખ સ્વામી જેવા સંત ઊંઘતા હોય ને તો પણ આપણે યોગ નિદ્રા સમજવાની, એને ઊંઘવાનું હતું નથી. યોગીની નિદ્રા આ છે કે ભગવાનના સ્વરૂપમાં રમમાણ રહે. યોગી બાપા કહેતા કે અમે સ્મૃતિ કરીએ રાત્રે સૂતા હોય તો, એવી વાતો કરતા યોગીજી મહારાજ. એટલે એ પ્રમાણે હવે થયું શું કે એમણે 10 ઇન્દ્રિયો અને 11મું મન એ અંતર સન્મુખ કર્યું ને, તો એ 11 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો ને 11મું મન એને પણ ઇન્દ્રિયોમાં ગણ્યું. તો 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક સ્વરૂપવતી કન્યા પાછી. એટલે આ પ્રમાણે એક આવીને ઉપસ્થિત થઈ ગઈ ત્યાં, અને પેલો આવી ગયો. અને એને થયું કે મારો શિકાર તો અહીંયા જ છે, હમણાં તલવાર મારીશ ને એટલે ભગવાનનું માથું તો કાપી નાખીશ, એટલે હું ઊંઘે જ ઊંઘવા દો એને. પણ હવે આ કન્યાને પહેલા પરણી લઉં, ચોગડિયું જતું રહે પહેલા. એટલે એને કન્યાને કહ્યું મારે તારી સાથે લગ્ન કરવા છે. કન્યા કે બરોબર છે, હું પણ એવા વરની શોધમાં જ છું, પણ મારી એક શરત છે. ઓહો, શરત પાછી? હવે શરત એક છે કે શું કે યુદ્ધની અંદર જે મને જીતે ને એની સાથે હું લગ્ન કરું. કન્યા પાસે પણ ખડગ હતું, ખડગ સહિત જ જન્મેલી, કોણ જાણે. અને એ સમયની અંદર પેલો કે ભલે હો જાય, હમણાં તો આને તમે હરાવ્યા છે તો તને હું બૈરાના રાવું એમાં. પણ એને મૂર્ખને વિચાર ના યોગી બાપા કહેતા કે જયારે યુદ્ધ થશે કાં તો કન્યા મરી જશે અને કાં તો હું મરી જશે, વરવાનું કોને થશે? એ તો સમજવું જોઈએ થોડું. 2 પાત્ર જીવતા હોવા જોઈએ ને. પણ મોહ વ્યાપી ગયેલો એટલે એને કઈ ભાન પડ્યું નહીં અને યુદ્ધ ચાલ્યું. અને તરત જ કન્યાએ તો એનું ખડગે કરીને માથું કાપી નાખ્યું, એટલે તો મરી ગયો. અને કારણ કે એને કહ્યું કે હું સ્ત્રી અને પુરુષથી ઉત્પન્ન થયેલી કોઈ પણ વ્યક્તિથી ના મરું, આ તો એમને થયેલી 10 ઇન્દ્રિયોને 11મું મન એના તેજમાંથી. એટલે પેલો શું કહેવાય, વરદાનનું કંઈ અસર ના થઈ. અને પછી તો ભગવાન પ્રસન્ન થયા, જાગ્યા અને કહ્યું કે હો તે મારું કામ કરી દીધું, હવે માગ હું આપી દઉં. એ કે જુઓ, તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ એટલે મારું નામ એકાદશી છે. એટલે હવે તમારામાંથી જ હું આવ્યું છું, હવે તમારામાં જ મને સ્થાન પાછું આપી દો. ભગવાન કહે તું બહાર તો આવી ગઈ, પણ ક્યાં મૂકવી તને? મારા પગની અંદર છે ને તુલસીજી ને ગરુડજી છે, ગરુડ પર બેસતા. અને આ પ્રમાણે 4 હાથમાં આયુધ છે, શંખ ચક્ર ગદા પદ્મ, અને હૈયામાં લક્ષ્મીજી છે. તને ગોઠવવી ક્યાં? મહાન પ્રશ્ન. પછી વિચાર કરીને કહ્યું કે જ્યાં તને આંખમાં સ્થાન આપું છું, યાદ રાખજો,
આંખની અંદર શાન. એટલે આંખ છે ને જાગૃતિની નિશાની છે, જાણપણાની નિશાની. અંગ્રેજીમાં એવેરનેસ કહે છે, હિન્દીમાં હોશ કહે છે. એટલે આ પ્રમાણે આ જાગૃતિની નિશાની છે. તો તને આંખની અંદર હું શાન આપું છું. એ કહે ભલે, પણ કેવું એક માં ભગવાન મારી ઉપર કૃપા કરો કે આજના મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય, એક ઇન્દ્રિયોના આહાર છે ને એ ન કરે. એટલે કે તથાસ્તુ. એટલે અમારા સંતો કે માગીને હું પછી આ માગ્યું, આમ નહીં બધાને ભૂખ્યા રાખવાનું. પણ કોણ જાણે એને એવું આપણા માટે માગી દીધું. એટલે આજના દિવસ આપણે એકાદશી કરીએ છીએ. યાદ રાખો, એકાદશીના દિવસ એકાદશી કરીએ ને એ વ્રત કહેવાય, બીજું તપ કહેવાય, આ વ્રત કહેવાય. એટલે એકાદશીના દિવસે જ એકાદશી કરવાની. ઘણી વખત બે એકાદશી આવે, સ્માર્ત આવે, વૈષ્ણવ આવે, પણ આ એકાદશી કરવાની. એનો મહિમા એટલો છે કે જો તમને એનો કહું કે આપણે જે ચંદ્ર પ્રમાણે આપણું કેલેન્ડર ચાલે છે, આપણું કેલેન્ડર ચંદ્ર પ્રમાણે ચાલે. અને જ્યારે 11મી કક્ષાની અંદર જ્યારે ચંદ્ર આવે, ચંદ્ર 11મી કક્ષામાં, એ વખતે જે સાધના કરીએ, આ વ્રત કરીએ, ઉપવાસ, તો સાધના સદ્ય ફલવતી થાય. એટલે એનું ફળ જલ્દી મળી જાય, આપણને ફળ જલ્દી મળી જાય. એટલા માટે એકાદશીના દિવસ એકાદશી. કારણ કે મનના દેવતા કોણ છે? ચંદ્રમા. મનના દેવતા ચંદ્રમા. એટલે એ મનની સાધના છે ને, તો મનને કાબૂમાં રાખવાનું. એટલે આપણને જો ડોક્ટર બધા જાણે છે, અને બધા કે ગાંડાઓ હોય ને એ પૂનમે વધારે ગાંડા થાય, કારણ કે ચંદ્ર પૂર્ણિમામાં હોય ને, એટલે એ ગાંડાઓનું નામ છે, આ લ્યુનેટિક કહેવાય. ગાંડાઓનું નામ છે ને, લ્યુના એટલે ચંદ્ર, અને જે ગાંડા હોય ને એને લ્યુનેટિક કહેવાય. એટલે એ આ ગ્રીક શબ્દમાંથી ચાલ્યું છે. પણ કહેવાનો અર્થ એ છે કે આ રીતે આ એકાદશીના દિવસે આ એકાદશીનું વ્રત આપણે કરવું. આપણે એમાં ભૂખ્યા રહેવાનું ના કહેવાય, વ્રત કર્યું છે એમ. એમને થયું કે હવે આને કેવી રીતે મારી નાખ્યું? તો એમાંથી અમે સાંભળ્યું ને કે કન્યા કેવી રીતે ઉત્પન્ન થઈ હતી. કોને યાદ છે છોકરાઓ? 10 ઇન્દ્રિયો અને 11મું મન. એટલે એના સંયમમાંથી કન્યા ઉત્પન્ન થયેલી. તેની અંદર આટલી બધી શક્તિ આવી. તો ભાવાર્થ બધા યુવાનોએ સમજવાનો કે સંયમમાં શક્તિ છે. શક્તિ શેમાં છે? સંયમમાં. બધા એ પ્રયોગ કર્યો છોકરાઓ કે આપણે જયારે આ બધા એક બિલોરી કાચ હોય એમાં સૂર્યના કિરણો ભેગા કરીએ અને નીચે રૂ મૂકીએ તો શું થાય? કર્યો છે પ્રયોગ કોઈએ? હા, આગ લાગે ને. હવે આપણે બજારમાં ફરતા ને આટલા બધા કિરણો માથા ઉપર પડતા તો કઈ માથા ઉપર આગ નથી લાગતી, પણ ઘનીભૂત થયા કિરણો. કેવા થયા? એકત્રિત થયા ને આમાં. હા, અને પછી એમાં દાહક શક્તિ ઉત્પન્ન થઈ. હા, આ લેઝર બીમ ખબર છે? લેઝર. આ લેઝર બીજું કશું નથી, જે બધા કિરણોને ઘનીભૂત કરીએ તેની અંદરથી એવી શક્તિ ઉત્પન્ન થાય. એટલે સંયમ કરો તેમાંથી શક્તિ ઉત્પન્ન થાય. વિવેકાનંદ સ્વામીનું નામ સાંભળ્યું છે ને? હવે એક વખત અમેરિકા ગયેલા અને એમના અમેરિકન યજમાનના ઘેર બેઠા બેઠા ચોપડી વાંચતા હતા, અને એટલા બધા એક તાર થઈને વાંચતા હતા, ફટાફટ પાના ફેરવ્યા આમ. એટલે પેલાને થયું કે શું કરે છે આ બધું, પાના ફેરવ્યા કરે છે. અને પછી જરા પૂરું થયું, પુસ્તક કહ્યું કે શું કર્યું? વંચાઈ ગયું પુસ્તક. એટલે પાના ફટાફટ ફેરવતા હતા. પૂછો ને કોઈ પણ પાનું, તેને કહ્યું ભાઈ 249મું પાનું. તો ફટફટ બોલી ગયા, મોઢે બોલી ગયા કે આ શક્તિ ક્યાંથી આવી? કે 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું, મેધા નાડી ખુલી ગઈ, એમાંથી આ શક્તિ આવી. સંયમમાંથી શક્તિ. જો એ બ્રહ્મચર્યનો આખો આ પ્રતાપ. આજના છોકરાઓ છે ને આ બધા, એ બધા શું કહે છે? કશું યાદ નથી રહેતું. વાંચીએ છે બહુ, પણ પરીક્ષા વખત જ ભૂલી જવાય છે. આવું બધું આવે છે ને, ભૂલી જવાય છે ને બધું વાંચેલું. આમ કેમ થાય? કારણ કે પછી બધું બાલા મારતા હોય અને કેટલા બધા પતંગિયા જોયા હોય, એ ભાઈ ચોપડી ખોલે એટલે જ આવીને ઉભા રહે ને પછી શું થાય? પછી ક્યાંથી યાદ રહે? એને કશું યાદ ના રહે. એટલે સંયમમાં શક્તિ. આપણને ખબર છે ને કે ગાંધારી પાટા બાંધતી હતી. કોને ખબર છે છોકરાઓ? કારણ કે એના પતિ ધૃતરાષ્ટ્ર આંધળા હતા. તે શું કરતી હતી? પાટા બાંધી રાખતી હતી. તેની અંદર શક્તિ આવી ગયેલી. એટલે દુર્યોધનને કહ્યું તું નગ્ન થઈને આવીશ ને અને હું પાટા ખોલીશ ને તો તું આખો વજ્ર જેવો મજબૂત બની જઈશ. હવે એને સંકોચ થતો તો મા પાસે આ ઉંમરે, આપણે નાના હોય તો નગ્નમાં જ બેઠા હોય ને ખોળામાં, પણ આ ઉંમરે તો સારું કેવું કહેવાય. અને એના કરતા વધારે ચિંતા ભગવાનને થઈ, આખો લોખંડનો થઈ જશે તો પછી મારે તો ઉપાધિ થશે. એટલે એને માળીનું સ્વરૂપ કરી અને કોઈ આવું ના જવાય, મા પાસે આ ફૂલનો તંગીઓ પહેરી લે. પહેર્યું કહેવાય ના પહેરવા કહેવાય, ફાઇન ફર્સ્ટ ક્લાસ.
અને પછી એની માએ પાટે ખોલ્યો, બસ હવે કેળે કાચો રહી જશે, અને ભીમે ગદા મારી અને ગયો. એટલે જો સંયમની અંદર શક્તિ આવે. આપણે જો એક એક સંયમ ઇન્દ્રિયોનો હોય તો જો ધૃતરાષ્ટ્રને પણ શક્તિ આવેલી ને તો લોખંડના ભીમને કચરી નાખેલો. આય બેટા ભીમ મળવા, ભગવાને સમજાઈ નાખેલું તો જતો નહીં લાહો, મરવાનો ધંધો થશે. એટલે એને લોખંડનો ભીમ તૈયાર રાખેલો અને એવા બેટા ને કુચ્ચો કરી નાખ્યો. ભીમ કે હારું હું ગયો તો શું કરતા. એટલે સંયમમાં શક્તિ હોય. ઘણા તમે જુઓ ને આંધળા હોય છે પ્રજ્ઞાચક્ષુ, તે લોકો સંગીતમાં હોશિયાર હોય, બીજી કળામાં પાવરફુલ હોય, જોયા છે ને. એટલે એક ઇન્દ્રિય બંધ થઈ ગયું ને તો બીજી ઇન્દ્રિયમાં ટ્રાન્સફર થઈ જાય. કન્ઝર્વેશન ઓફ એનર્જી આપણી અંદર જે હોય પડી હોય એ કોઈ નાશ નથી પામતી, એ પ્રમાણે એનો ઉપયોગ થઈ જાય. એટલે ગાવામાં હોશિયાર હોય આંધળાઓ, કોઈ જેમ ખોડવાળા હોય તો બીજામાં હોશિયાર હોય. એટલે એ દૃષ્ટિથી આ સંયમમાં શક્તિ. આપણે આગળ જો બેઠા છીએ ને, આપણે બધા જનરેટર છીએ. અત્યારે તો વીજળી આવી ગઈ, પહેલા કેવી રીતે વીજળી કરતા ખબર? અહીંયા આપણે સારંગપુર મંદિરમાં હતી, જનરેટર હતા, મશીનથી જનરેટર ચાલે અને જનરેટરમાંથી વીજળી થાય, બરોબર છે ને. તો એવી રીતે આપણે પોતે જ જનરેટર છીએ. આપણામાં અનંત શક્તિ બધામાં રહેલી છે, તમારા મારામાં. પણ જેમ પાણીની મશક હોય ને, અને પાણી ભરેલું હોય અને 11 કાણા હોય એના, ખબર છે પાણીની મશક, ખબર છે ભાઈ? અને 11 પાણી ભર્યા પછી એના 11 કાણા ખોલી નાખો તો શું થઈ જાય? ખાલી થઈ જાય ને. એવી રીતે આપણે પણ અંદર અનંત શક્તિ ભરેલી છે, અનંત આત્મજળ ભરેલું છે, આત્મબળ ભરેલું છે. પરંતુ આપણી એ 10 ઇન્દ્રિયો અને 11મું મન એને આપણે ખુલ્લું રાખી દીધેલું છે. એટલે બધું ખાલી કટ હતા એવા ને એવા. કે બીડી છોડો નહીં બને, નહીં ફાવે, ગુટકો ઓ બાપા મરી જવાનો ધંધો. એટલે હાવ નાદાર બની ગયો માણસ. એટલે આપણે એક એક જનરેટર છીએ, આપણામાં અનંત શક્તિઓ ભરેલી છે. જો એને સંયમમાં રાખીએ તો સંયમમાં શક્તિ. આ એક સૂત્ર. આ થઈ પૌરાણિક કથા રહ્યું. હવે બીજી યાદ રાખજો. હવે બીજી કથા આવે છે એ ધાર્મિક કથા એકાદશીની. જો 10 ઇન્દ્રિયોને 11મું મન, શ્રોત ત્વક ચક્ષુ રસના ગ્રાણ વાક પાદ પાણી પાયુનું ઉપસ્થ. આ તો હું બોલી ગયો સંસ્કૃતમાં. પણ 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, બરોબર, પછી હાથ છે, પગ છે, મળમૂત્ર વિસર્જન કરવાની 2 ઇન્દ્રિયો છે. આ બધું શું જીભ છે એ કારણ કે ખાવાનું પણ કામ કરે છે, એટલે એ દૃષ્ટિથી બોલવાનું કામ કરે છે. એટલે કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. એને સંયમમાં રાખવું ને એનું નામ શું કહેવાય? એકાદશી. બાકી તો તમે એકાદશી કરી હોય અને આ બધી ઇન્દ્રિયો ફાવે એમ જતી હોય તો પછી ઢોર લાંગણ કહેવાય. શું કહેવાય? ઢોર લાંગણનો અર્થ ખબર પડી? ઢોરને તમે સવારથી નીર્યું ના હોય એકાદશી દાડે, બીજા દિવસ સુધી આમ ભામર કરે, મને આપો, મને આપો. એકાદશી તો થઈ ગઈ કહેવાય એની, પણ એનો કોઈ અર્થ નહીં, ઢોર જેવી થઈ ગઈ. એવી રીતે આપણે એકાદશી કરીએ અને બધું મોકળું રાખીએ તો એકાદશીનો અર્થ નહીં. આપણે એકાદશી આટલું સમજીએ છીએ કે મેં અન્ન ખાધું નહીં, મેં અન્ન ન ખાધું, જાગરણ કર્યું. આનો આટલો જ આપણે એકાદશીનો અર્થ સમજીએ છીએ. પણ એકાદશીનો અર્થ આટલો નથી. એકાદશી એટલે બધી ઇન્દ્રિયોને વશ કરવાની. અને ઘણા કહેતા તો 15 દિવસમાં એક જ વખત આવે ને એટલે આટલું જ કરવાનું, પછી જેમ ફાવે એમ ફરવાનું. એવું નહીં. મહારાજે પ્રથમ 38ના વચનામાં કહ્યું કે 10 ઇન્દ્રિયોને 11મું મન વશ કરવાનું રૂપી એકાદશી ભગવાનના ભક્તે નિત્ય પ્રત્યે કરવી. શું કરવાની? નિત્ય પ્રત્યે, એટલે 12 મહિના. બાકી આ એકાદશી 15 દાડા આવે એ દિવસે આ જે પેટને જે છે ને અન્નનો આહાર ના આપવો, એટલે મશીન જરા સાફ રહ્યા કરે, બરોબર ને. પરંતુ બીજી ઇન્દ્રિયોને તો સંયમમાં રાખવી. જો હવે શ્રોત, આપણે કાનની એકાદશી યાદ રાખજો. કાનની એકાદશી બહુ અઘરી છે. આપણે કાને કરીને બધું સાંભળ કરીએ છીએ. સિનેમાના ગીતો સાંભળીએ, કોઈની નિંદા એ નહીં, કોઈની નિંદા જોઈએ, કોઈની નિંદાના વચનો સાંભળીએ. એટલે એ બધું શું થઈ ગયું? એ આપણી એકાદશી તૂટી. સમજ પડી? આપણે જે બધું સાંભળીએ ને જુદું જુદું, તો આપણી એકાદશી તૂટી કહેવાય. એટલે એ બરોબર ખ્યાલ રાખવું. આપણે જોઈશું કે આપણે એકાદશી કરીએ છીએ અને આપણા ગુરુ પરંપરા કેવી રીતે એકાદશી કરે છે, એ 2 સરખામણી કરવાની. હું યોગી બાપાના સાથે પણ ઘણો રહ્યો છું, 14 વર્ષ. પ્રમુખ સ્વામી સાથે પણ રહું છું. પણ હંમેશા એકાદશીના દિવસે જમતા હોય તો એ કથા વાર્તા,
કંઈ ને કંઈક પ્રકાશ વંચાય, કોઈ પુસ્તક વંચાય, પણ બીજી મગર લમણાજ એક નહીં. એટલે એ કાનની પાક્કી એકાદશી. બીજા કોઈ નિંદાના શબ્દો સાંભળવાની આપણે આમાંથી તકલીફ થાય. આ સત્સંગ પાછો પડી જાય છે ને એનું કારણ આ છે કે બધા શબ્દો પડે ને, શબ્દો બહુ બળવાન છે, અને એ જો સત્સંગને મોળપના શબ્દો, આપણા ગુરુ માટે મનુષ્ય ભાવના શબ્દો, આ સંસારમાં બરોબર થતું નથી, આ તો બધું આમ ચાલે છે તેમ ચાલે છે, અત્યારે સ્વામીના બધા પોતાની મેળે જેમ ફાવે એમ ચલાવે છે, આવું બધું સાંભળીએ ને એ કચરો અંદર પેસી જાય. એટલે એ પ્રમાણે પછી નીકળવો બહુ મુશ્કેલ થાય. યોગીજી મહારાજની વાત ડોક્ટર સ્વામી ઘણી વખત કરે છે કે કંડારી ગામમાં મથુરભાઈ વૈદના ઘેર હતા અને એમણે કોઈ ગરીબ ભક્તોનું કંઈક જોયું હશે એટલે કે યોગી બાપાને જરા ફરિયાદ કરવી કે યુવક હતા રમણભાઈ એમનું નામ. અને પછી ડોક્ટર સ્વામીને કહ્યું મારું તમને થોડી ખાનગી વાત કરી. સ્વામી હાથ પકડીને કે રૂમમાં ગયા અને પછી બેઠા કે બોલો, અને એમણે શરૂઆત કરી. સ્વામી પહેલા હરિભગત છે ને એ જરા આટલું બોલ્યા, યોગી મારે કશું બોલ્યા નહીં, બે કાનની અંદર આંગળી નાખી દીધી, પોતાની મેળે ઉભા થઈને સભામાં જતા રહ્યા. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાતમ. અને ડોક્ટર સ્વામી સમજી ગયા કે આમાં પડવા જેવું નહીં, જે હશે એ જાણે, આપણે શું કામ માથાકૂટ કરવી. મારી જે સાધના છે, હું ને સ્વામી બેઠા પાડે ને હું દોડી તાણું, જગત કાણું, મારે હું લમણાજીકમાં પડવું. આવી એક સમજણ આવે ને તો એકાદશી કરી કહેવાય. બાકી તમે પછી આ બધી જુદી જુદી વાતોમાં ખેંચાઈ જાઓ તો પછી એકાદશી તૂટી ગઈ કહેવાય, અને એમાં કશું બળ અંદર આવે નહીં, કોઈ શક્તિ ના આવે, ઉત્પન્ન જ ના થાય ને. જ્યારે આ બધા આપણા ગુરુઓએ આ પાકી, અમારા હતા એક માવો ભગત ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં, હવે ઘોડા પેલી ગાડું ચલાવતા હોય અને બૈરાઓ પણ બેઠા હોય, કારણ કે તો બિચારા ભગત હતા તો એમનામાં વાંધો નહીં, બૈરાઓનો બેસતા હોય બધા. તો એ વખત બધી જયારે લોક નિંદાની કારણ બૈરાઓ નવરા બેઠા જ કામ કરતા હોય એટલે એ તરત જ કાનની વૃત્તિ ખેંચી લેતા. હવે આપણને તો આવડતું નથી, કાનની વૃત્તિ ખેંચવાનું આપણને આવડતું નથી, પણ બીજું શું કરવું જોઈએ? ઉભા થઈ જવાનું. શું થવાનું? ઉભા થઈને ચાલવાનું. જવાબ આપી શકાય તો આપવાનો, ના આપે તો કંઈ વાંધો નહીં, લમણાજીમાં પડવા જેવું નથી. ઉભા થઈને આપણે પેલો સમજી જાય કે આના ગમ્યું નથી એટલે આપણે ઉભા થઈને ચાલતા જ થઈ જવાનું. એ સાંભળવાની જ નહીં વાત, એ સાંભળવાની જ નહીં. એટલે એમાં જ સુખ રહે. મને તો મારે પહેલાથી મને આ ફિટ જ થઈ ગયેલું છે યોગીમાના વખતમાં કે ઓછો સત્સંગ થાય તો ઓછો, પણ બીજાની ઉતરતા કહે છે ને ઉત્તમ પુરુષ મળે તો સંગ કરો, પણ ઉતરતાનો તો કરવો નહીં. માળા ફેરવીએ તો હોઈ જવું બહુ હોય તો એમાં નુકસાન નથી એટલું બધું આના જેટલું. પેલું તો એક પેસી ગયો ને શબ્દ એ નીકળે નહીં. એટલે એ કાનની એકાદશી આ ઘનશ્યામ સ્વામી બહુ કહેતા. પછી એક શ્રોત, પછી ચક્ષુ, આપણે આંખ, શ્રોત ત્વક, હા ત્વક એટલે ચામડીની એકાદશી. તમે જુઓ ભરતજી છે પેલા મૃગલા ઉપર હાથ ફેરવતા ફેરવતા શું થઈ ગયું? બીજો જન્મ શેનો આવી ગયો? મૃગનો આવી ગયો ને. એટલે સારા પદાર્થો, સારા વિષયોની અંદર મન લોભાય એ પણ મુશ્કેલી. અમે જોયું છે ગુણાતીતાનંદ સ્વામી એક ધાબળો રાખેલો, આમ શરીરમાં લોહી નીકળે, આપણે ઓઢ્યો હોય તો એટલો બધો ખૂંચે એવો, પણ એવી રીતે એ ગુણાતીતાનંદ સ્વામી એવું ઓઢતા. આપણે જે યોગીજી મહારાજને જાડું પેલું પાતળા કપડાનું કંઈ ધૂતિયું આપવાનું કર્યું હતું મુંબઈમાં તો મૂંઝવણ થઈ, અરે મારે જાડું પાતળું પહેરવું પડશે. પછી શાસ્ત્રી મહારાજ કહ્યું જાડું લાવો તો હરખું થશે. તો જુઓ એમને સારા પદાર્થોમાં કોઈ રૂચિ નહીં, અને આપણે તો બધું સારું સારું શોધવા માંડીએ, એવી પ્રકારની પરિસ્થિતિ હોય. એટલે દાંતણ કરીને ફેંકી દેવાનું હોય તો પણ સારું જ શોધી આંખો બંધ કરીને પણ. એટલે એ સ્ત્રોત ત્વક ચક્ષુ. આંખની એકાદશી બહુ ભયંકર છે. આંખની એકાદશી છે ને એ તો બહુ ભયંકર છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સુરતમાં જમ્યા પછી રાતે સાંજે નજરા નાખવા ના જાય બજારમાં ત્યાં સુધી ખાધું પચે નહીં. ત્યારે આંખનું એવું છે. જો ગુણાતીતાનંદ સ્વામી સુરતમાં હતા અને જ્યાં ઉતારો તો સામે એક પેલું વાંદરું બાંધેલું નીલ, બધાએ જોયેલું, કોણે નહીં જોયેલું? ગુણાતીતાનંદ સ્વામી. આંખ કેટલી સંયમમાં હશે, એકદમ આંખ નિયમની અંદર. યોગી મારા સાથે હું તો ઘણો રહ્યો, ત્યાં માળા લઈને બેઠા હોય આંખો બંધ કરીને નગરયાત્રામાં, ઊંચું જોવે જ નહીં ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એકદમ સંયમની અંદર આ ભગતજી મહારાજ દેવાંગના જેવી નાગરબાઈઓના કપડા સીવતા, ઊંચી આંખ કરીને કોઈની સામું જોતા નહીં. એ તો બધા ગામવાળાએ કહેતા કે ખરેખર આ પ્રાગજી ભગત. તો આ આપણી પરંપરા છે. જ્યારે આપણે તો આવું બધું થયા કરીએ. જેમ તમે જુઓ કે ચ્યવન ઋષિએ 60,000 વર્ષનો રાખડો કરી નાખ્યો તપ કરી, અને જયારે માંધાતા રાજાની છોકરી જોઈએ એને સુકન્યા, અને એ વખત ઓહો તો બહુ રૂપાળી,
પરણવાનું મન થઈ ગયું, આંખે જોઈ એટલામાં તો લો ખાખરો ખંખેરી નાખે ને પરણી ગયા તપનો ઉપયોગ કરીને. તો આવું બને છે ભાઈ. એટલે આંખને નિયમમાં રાખવી એ બહુ અઘરામાં અઘરું છે. એટલે કહ્યું કે જાણે ના માત સમાન પરનારને રે, ગણે તુચ્છ સરીખો સંસારને રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. એકાદશી કરવાની વાત આવી છે પણ અહીંયા આગળ કહે છે કે આંખને સંયમમાં રાખવી, પર સ્ત્રીની સામું જોવું નહીં. આપણે જે ગ્રસ્ત હોય, એક નારી સદા બ્રહ્મચારી, અમારા માટે અષ્ટાંગ બ્રહ્મચર્ય કહ્યું છે. આ જાણપણું. હવે યાદ રહ્યું એકાદશીનું સ્થાન ક્યાં આપ્યું હતું છોકરાઓ? યાદ રહ્યું? આંખમાં. આંખ એટલે શું કહેવાય? જાગૃતિ, જાણપણું રાખવાનું. જો ચ્યવન ઋષિ જાણપણું ચૂકી ગયા, પરાશર એ પણ જાણપણું ચૂકી ગયા અને મત્સ્યગંધાના સાથે સંબંધ બાંધી દીધો, એનું રૂપ જોઈને પેલા થઈ ગયા. એટલે જાણપણું ચૂકી ગયા. એકાદશી ક્યાં બેઠી છે? આંખમાં બેઠી છે. એટલે આંખમાં જાગૃતિ છે, એટલે જાણપણું રાખવું જોઈએ. આ એકાદશીની વાત આ સમજવાની. એ જાણપણું ચૂકાઈ જાય એટલે ગયા સમજો. એટલે એકાદશી આજના જમાનામાં આંખને કાબુમાં રાખવી બહુ અઘરી છે. આજે તમે જો ઇન્ટરનેટ આવી ગયું, જે તમે આમ એક સેકન્ડમાં દબાવો ને નહીં જોવાનું બધું અંદર આવી જાય, તરત જ આવી જાય ને કે વાર જ ના થાય. અને પછી કેટલી બધી મુશ્કેલીઓ પછી મનમાં ઊભી થઈ જાય. એટલે આ બહુ સમજવાનું. એક ભાઈ હતો ને મને મળ્યો અને કહે કે મેં તો આજે બરોબર પાક્કી એકાદશી કરી. મેં શું લા પાકી? આખી રાત જાગરણ. મેં બહુ ભારે કહેવાય યાર, કેવી રીતે કર્યું? અરે બધી વિડીયો લઈ આવ્યો લાઇબ્રેરીમાંથી, 10-15 વિડીયો જોઈ જ નાખી, જે થાય કરી. મેં ના કીધું હુઈ ગયો તો સારું થાય. હું મારું હવે એમાં કે એકાદશી થઈ કહેવાય? આપણે ઘણી વખતે છે ને, આજે મારાથી બિસ્કિટ ખવાઈ ગયો, એકાદશી તૂટી ગઈ. આ સિનેમા જોવાઈ ગયો, એકાદશી ના તૂટી કહેવાય? હા, એ આપણને સમજણ પડતી નથી. હવે સમજણ પડી એકાદશીનો અર્થ? પેલી હું પછી છેલ્લે પાછું કહીશ. એટલે આવા બધા પ્રસંગો મને એટલે આંખને નિયમમાં રાખી. શ્રોત્ર તોક ચક્ષુ રસના, એ તો વળી એના ચડી જાય આવી. આ જીભને વશ કરવી ને એ તો અતિ કઠણ છે. જીભને વશ કરવી, કારણ કે જીભના બે કામ છે, કર્મેન્દ્રિય છે ને જ્ઞાનેન્દ્રિય છે. રસને પારખે છે અને બોલ પણ કરે છે. તો આપણે બધા જુદા જુદા રસ, એકલ શૃંગી છે એને રસની અંદરથી આસક્તિમાંથી પતન થયું. એવી રીતે આપણે પણ જોઈએ ને કે સર્વ ઇન્દ્રિયો જીતવી, એમાં રસના ઇન્દ્રિય વિશેષ જીતવી. લવ્યો દરજી હતો ને, એને પણ એની પત્નીને પેલા રીંગણા લાવીને મૂક્યા. પટેલે આ કહે કે તું પેલું બનાવજે રવૈયાવાળું શાક, પણ એને વળી દાળ વહી દીધેલી, એ હાજર રાખીશું. જે લવ્યાને ગુસ્સો ચડ્યો જમવા આવ્યો ત્યારે, એના કરતા તો હાંગા પટેલના કુવામાં બુડી મરી હોત તો સારું થાત. અને બાઈ પછી જય કરનાર કહીને પડી. અને પછી 12 વર્ષે એ બીજું બૈરું કરતા એને 1200 રૂપિયા થયા ત્યારે પત્તો પડે. 12 વર્ષે વગાડ બેઠો લ્યો. એના કરતા હાં સુધી ખમ્યો હોત તો, એટલે નથી ખમાતું. આ કેવા જેને ડાયાબિટીસ, અમે બધા ડાયાબિટીસના પેશન્ટ છે. ડાયાબિટીસ વાળાને ખાવાનો બહુ શોખ હોય હો. આમ ગરમા ગરમ જલેબી થતી હોય ને મંદિરમાં, અને પછી એ કે પેલો છોકરો કે બાબા તમારે ન ખવાય, તમારે ડાયાબિટીસ. મૂકને મંદિરમાં બધું બરોબર હોય, એમાં ના પણ નડે આપણને. પ્રસાદે સર્વ દુઃખાના હાનિ રસ્તે ઉપજાય તે. પ્રસાદમાં તો બધા દુઃખો બંધ થઈ જાય. હવે બોલ માંડે 5, 15, 25 કુંચળા ઉડાડી જાય. એટલે આવું બને છે આવું. એટલે ઘણી વખતે આપણને ખબર હોય કે આ ડાયાબિટીસમાં મરવાનું થાય છે, આંખ જાય છે, પગે વગેરે થાય, પછી આ પ્રમાણે કિડની જાય મરવા, જે થવાનું હોય થાય, પણ ખાઈ જ લઉં એવું થાય છે ને. ગરડાઓ છે ને, રાત્રે છોકરા માટે દૂધ મૂક્યું તો 2 વાગે ઉઠીને પી જાય રાતના, એવા હોય છે બધા. એટલે આ રસના ઇન્દ્રિય જીતવી છે ને, એ બહુ આપણે બોલીએ એટલી સહેલી નથી. કેવું છે નહીં, અતિ કઠણમાં કઠણ. તો એને જીતવી એકાદશી. સમજણ પડી? આ એકાદશી ઇન્દ્રિયને જીતવી. બીજું બોલવાનું. આપણે જેમ તેમ બોલીએ, આ નિંદા કોકની બોલીએ, કોકનું ખોટું બોલીએ, આપણા સહજ સ્વભાવ છે. તો આપણે રામાયણમાં કહ્યું છે કે પર નિંદા સમ નહીં અધમાઈ, કે પારકી જે નિંદા છે ને એના જેવી કોઈ અધમાઈ નથી. તો જીભ ભગવાને આપી છે ગુણાનુવાદ કરવા માટે, તો એમાં પડવું નહીં. એટલે આ 10 ઇન્દ્રિયોને ખબર પડી ને કે સંયમમાં
રાખવું. એટલે કે છે કે મધ્ય માંસ હરામ જેને નવ ખપે રે, જીવે રાત દિવસ પ્રભુને ભજે રે, હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કેદી નવતજે રે, હરિજન હોય તે હરિને ભજે રે, હરિજન હોય હરિને ભજે. આ મધ્ય માંસ તો ખવાય જ નહીં. આ બધા અત્યારે જુઓ સુરતમાં બધા ઈંડાની લારીઓ થઈ ગઈ છે, થઈ છે ને, આમલેટની. હવે હોય કોદાળો કાઠિયાવાડીમાં મારું થઈ ગયું છે બધું. તો આ બધું રસનો પ્રભાવ છે. પગ બધા ગમે ત્યાં જતા હોય, ગમે તે જગ્યાએ હાથમાં પણ ગમે તેમ ફેલફતુર કરતા હોઈએ, અને આવું બધું થાય છે. અને મનને વશ કરવું. આપણે જોઈએ મનને, પેલા વાત ભૂલી ગયો કે આપણા સદગુરુઓ કેવી રીતે રસના ઇન્દ્રિયને વશ કરેલી. એ પેલા બે પ્રસંગો કહી દઉં તો ખબર પડે કે આજે મેં જોયું જેમ ગુણાતીતાનંદ સ્વામી શું જમતા હતા ખબર છે? બાજરાનો રોટલો અને છાશ. હવે એ પણ ટાઢો રોટલો ખાતા હતા ગુણાતીતાનંદ સ્વામી. શ્રીજી મહારાજ શું જમતા હતા કોઈને ખબર? શરૂઆતમાં મીંડિયાવળ, ભયંકર, એનો ગોળો ખાઈને ખાતા હતા. એવા શ્રીજી મહારાજ આપણને શીખવાડ્યું. આપણે જોઈએ કે યોગીજી મહારાજ એ પણ કહેતા, અમે કહેતા બાપા તમને શું ભાવે? કે ઠાકોરજીના થાળમાં જે આવે ભાવે. અને એક વખતે સ્વામી કંઈક તારદેવ બાજુ હતા સ્લેટર રોડ ઉપર, અને ત્યાં કોકના ઘેર જમવા ગયેલા પેલા ઇનામદારના ત્યાં પ્રતાપસિંહ, અને તુરિયાની કઢી આવેલી. કઈ આવેલી? અને કડવા તુરિયા. યોગી મહારાજ જમી ગયા. પેલા લાગ્યું કે ફાવ્યા, ગમી લાગે, બી ઠપકારી, એ જમી ગયા. અને પછી કહ્યું કે સ્વામી, પછી પોતે જમવા બેઠા ને, અરે આટલી બધી કડવી. સ્વામી કેમ તમે બોલ્યા નહીં? કે ઠાકોરજી બોલ્યા નહીં તો આપણે બોલ્યા નહીં. બહુ અઘરું છે ને, અતિ કઠણમાં કઠણ છે બધા. અને એ વખતે સ્વામી ત્યાં હતા મુંબઈમાં, મનુ સુબેદારના ઘેર જમવા ગયા, અને બધું એને તો 32 પ્રકારના ભોજન બનાવ્યા. સ્વામી દૂધ ભેગું કરી અને પાણી નાખીને જમવા. અરે આમાં તમને શું સ્વાદ આવશે? કે ભગવાનની મૂર્તિનો. શાનો સ્વાદ? ભગવાનની. રસ સાથે લેવા દેવા નહીં. પ્રમુખ સ્વામી સાથે હું વર્ષોથી ફરું છું, કોઈ દાડો સ્વામી બોલ્યા નથી કે મારા માટે આ બનાવો. એક આશ્ચર્ય જેવું છે. બાકી તો બધા ડોહા હોય ને કે બહુ આજે તો પૂરણપોળી બનાવો, આજે કઈ હુખડી બનાવો, કાઠિયાવાડમાં જે હોય કઈ બનાવો. આ તો એકનું એક થાકી ગયા ખાઈ ખાઈને, હોસ્પિટલ જેવું. સ્વામી કોઈ દિવસ બોલે નહીં. અને એક વખત અમે જાપાનમાં હતા ને, તો પછી રસોઈ કરનારે શીરાની અંદર મીઠું ઠપકારી દીધું. જમી ગયા સ્વામી, કે બોલ્યા જ નહીં, શું છે એમ નહીં. પછી કે આ બધું કેવું? ત્યારે આપણે પછી અમે જયારે ફરીથી જાપાન ગયેલા 1992માં, તો બધી બોટલો હતી ને, બધી જોલી પેલી બધા ડબ્બા, એની ઉપર મોટા મોટા અક્ષર લખ્યું મીઠું સાકર. કે આમ કેમ? કે ભૂલ ના થાય ને ફરી તમને આવવા જોઈએ. એટલે અમે બદલાઈ ગયા અમે તો. એટલે આવી પ્રકારે આ પરિસ્થિતિ થાય છે. પ્રમુખ સ્વામી એક વખતે મહેસાણા બાદ અને કડવી કાકડી કોઈ બોલ્યા જ નહીં, ખાઈ જ ગયા. એક વખતે કઈ બહારીન માતા રીંગણાનું શાક હતું, અને એ પણ મીઠા વગરનું, બોલ્યા વગર ખાઈ ગયા. નડિયાદમાં ઉકાળો, એમાં ખાંડ નહીં, બોલ્યા વગર ખાઈ ગયા. એક નવી ઘંટીનો લોટ હતો, એટલે કરકર કર એની રોટલી કરકર કર કરતી ખાઈ ગયા. એ બોલે જ નહીં કોઈ દિવસે. આપણને બહુ આશ્ચર્ય થઈ જાય. એટલે આ રસના ઇન્દ્રિયને જીતવી અને મનને જીતવું ને તો બહુ અઘરું ભાઈ. એમાં કહું મનને જીતવું એટલે એ દિવસે કામ ક્રોધાથી ગુંડાગાઢ થવા દેવા નહીં. જો સગ્રામ વાઘરી હતો, એને શું મળેલું રસ્તામાં? ઓય ચાંદીનો તોડો જોયો ને, પણ એને લીધો નહીં. કારણ શું? એકાદશી કરેલી. શું કરેલી? 12 મહિના કરવાની નહીં. એનો આ એકાદશી કરેલી, કા લેવાય નહીં. સુરા ખાચરને અહીં જસદણમાં પેલી ઉલટા સ્ત્રી રાત્રે મોકલી તો શું કર્યું? તલવાર ખેંચી, એક ડગલું આગળ આવ્યું તો માથું કાપી નાખ્યું. કારણ શું? એકાદશી કરેલી. તો કામ ક્રોધાધિક ભૂંડા ઘાટ મનને વિશે થવા દેવા નહીં. યોગી બાપા શું બોલતા રોજ કોને યાદ છે? ભગવાન સૌનું. હવે એમાં ભૂંડો ઘાટ આવ્યો ભૂલમાં. પ્રમુખ સ્વામી શું કહેતા કે કોઈનું એ અહિત થાય એવો વિચાર મન કોઈ દાડો આવતો. આ કેવું મન હોય? શિવ સંકલ્પમસ્તુ મે મનઃ. કલ્યાણકારી વિચારો જ મન કરે. કેવા પુરુષો આપણને પ્રાપ્ત થયા છે. તો આવી રીતે જયારે એકાદશી કરીએ ભાઈ, આટલા મેં દાખલા કરે, તો આપણે ધાર્મિક દ્રષ્ટિએ એકાદશી કરી કે પેલા પુરાણની યાદ રહ્યું? પેલી પુરાણી પદ્ધતિ પ્રમાણે એકાદશીનો ભાવાર્થ મેં સમજાયો. આ ધાર્મિક દ્રષ્ટિએ એકાદશી. તો જો મેં કહ્યું ને કે જરા કિરણો ભેગા કરીએ અને નીચે રૂ મૂકીએ તો અગ્નિ શક્તિ થાય. તો જેની 10 ઇન્દ્રિયો અને 11મું મન,
આ રીતે સંયમમાં હોય ને તો આવા પ્રમુખ સ્વામી જેવા જે સંત છે ને એની અંદર ભગવાનની શક્તિ ઊભી જ થઈ જાય.